દાહોદ જિલ્લાના લીમખેડાના રાધાકૃષ્ણ મંદિરના હોલમાં આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું। દાહોદ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। સંમેલન ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠક અને ગુલાબસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું। દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી નરેશ બારિયા સહિત દાહોદ લોકસભા અને વિધાનસભા બેઠકોના ઇન્ચાર્જ હાજર રહ્યા હતા। આગામી તાલુકા જિલ્લા પંચાયત અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે। આપ નેતા દુર્ગેશ પાઠકે જણાવ્યું કે દાહોદની જનતા ભાજપના વાયદાઓથી કંટાળી ગઈ છે। આપ લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રતિબદ્ધ છે। ગુલાબસિંહ યાદવે કાર્યકર્તાઓને ગામે ગામ સંગઠન મજબૂત કરવા આહવાન કર્યું। સંમેલનમાં સિંચાઈ, પીવાના પાણીની અછત, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા, રસ્તાઓની સ્થિતિ અને મોંઘવારી જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા। કાર્યકર્તાઓને જનતાના પ્રશ્નો ઉઠાવવા અને જનજાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપવામાં આવી। બોલો। આજ રોજ લીમખેડા ખાતે આમ આદમી પાર્ટી દાહોદ લોકસભાની કાર્યકર્તા સંમેલન હતું। એમાં દૂર દૂરથી સૌ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા અને સાથે ગુજરાતના સહપ્રભારી એવા દુર્ગેશ પાઠકજી અને બીજા સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને નરેશભાઈ બારિયાની અધ્યક્ષસ્થાનમાં આ મિટિંગ યોજવામાં આવી હતી। એની અંદર આમ આદમી પાર્ટીને આગળ કઈ રીતે મજબૂત કરવી, આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી જે આવી રહી છે એના માટે મજબૂતાઈથી કઈ રીતે લડવું, કઈ રીતે જીતવું, એના માટે સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યું અને આવનારી વિધાનસભા પણ 2027માં આમ આદમી પાર્ટી લડશે અને જીતશે એવું મજબૂત કાર્યકર્તાઓને સમજૂત કરવામાં આવ્યા।